વડોદરાની વાત કરવામાં આવે તો સાવલી મામલતદાર સામે રાજ્ય માહિતી આયોગે કડક કાર્યવાહી કરી છે। આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતી સમયસર પૂરી ન પડતા માહિતી આયોગે મામલતદારને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ દંડની રકમ અધિકારીના પગારમાંથી વસૂલ કરવામાં આવશે। મળતી માહિતી મુજબ અરજદાર દિલીપ શાહ દીવાને 1 નવેમ્બર 2025ના રોજ માહિતીના અધિકાર કાયદા હેઠળ અરજી કરી હતી, જેના એચપી ગેસ એજન્સીના ગ્રાહકો અને રિફિલ વિતરણ સંબંધિત વિગતો માંગવામાં આવી હતી। આજે શરૂઆતમાં જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પાસે પહોંચ્યા બાદ વધુ કાર્યવાહી માટે સાવલી મામલતદાર કચેરીને મોકલવામાં આવી હતી। જો કે નિયત સમય મર્યાદામાં માંગવામાં આવેલી માહિતી અરજદારોને ઉપલબ્ધ કરાવવામાં ન આવી હતી, તો માહિતી ન મળતા અરજદારે પ્રથમ અપીલ દાખલ કરી હતી। પ્રથમ અપીલ અધિકારીઓએ મામલતદાર કચેરીને 10 દિવસની અંદર માહિતી પૂરી પાડવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો। તેમ છતાં માહિતી આપવામાં ન આવતા અરજદારે રાજ્ય માહિતી આયોગનો દરવાજો ખખડાવ્યો હતો। 5 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવેલી ફરિયાદની સુનાવણી બાદ માહિતી આયોગે સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી। સુનાવણી દરમિયાન આરટીઆઈ કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં બેદરકાર દેખાડવામાં આવી હોવાનું સામે આવતા રાજ્ય માહિતી આયોગે સાવલી મામલતદારને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો।